હવે આ પ્રકરણના છેલ્લા ભાગની અંદર ઉષ્માનું પ્રસરણ, હીટ ટ્રાન્સફર આવા પ્રકારના ટોપિકની શરૂઆત કરીએ છીએ. જો ઉષ્મા એક તંત્રમાંથી બીજા તંત્રમાં જાય તો એને ઉષ્માનું પ્રસરણ કહેશું, અથવા તો ક્યારેક કોઈ એક જ તંત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં ઉષ્મા જશે તો એ પણ ઉષ્માનું પ્રસરણ. હીટ ટ્રાન્સફર, ઉષ્માનું પ્રસરણ એ એક વ્યાપક ઘટના છે કે જેમાં ઉષ્મા ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પણ આ જે ઉષ્મા પ્રસરણ કહીએ છે ને એ ત્રણ અલગ અલગ રીતે થાય છે. એ ત્રણેય વિશે વિસ્તૃતમાં ભણવાનું છે. તો પેલા તો આપણે પ્રાસ્તાવનામાં આ જે ટોપિકની શરૂઆતમાં ઉષ્મા પ્રસરણના, હીટ ટ્રાન્સફરના ત્રણ પ્રકાર ખાલી સ્પષ્ટ કરશું, પછી દરેક વિશે ડિટેલમાં આગળ વધવાનું થશે. એમાંથી સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવા જઈએ છીએ એ ઉષ્માના પ્રસરણમાં સૌથી પહેલો પ્રકાર છે એ ઉષ્મા વહન. તો ઉષ્માના પ્રસરણના બીજા પ્રકાર તરીકે ઉષ્માનયન અને ત્રીજા પ્રકાર તરીકે ઉષ્મા વિકિરણ. તો આ રીતના ઉષ્મા વહન, જેને ઇંગ્લિશમાં થર્મલ કન્ડક્શન કહેવાશે, ઉષ્માનયન એને ઇંગ્લિશમાં કન્વેન્શન કહેવાશે, અને ઉષ્મા વિકિરણ એને રેડિયેશન કહેવાશે. તો જો વહન એટલે કે કન્ડક્શન, કન્વેન્શન અને રેડિયેશન. તો ઉષ્માનું પ્રસરણ ત્રણ અલગ અલગ રીતે થાય છે. આ ત્રણ નામ છે, એ દરેક વિશે વિસ્તૃતમાં આપણે ભણશું જ. પણ ઉષ્મા વહન, જેને આપણે કન્ડક્શન કીધું, ઇંગ્લિશમાં આપણે એને કન્ડક્શન કહેશું. બીજું ઉષ્માનયન, જેને કન્વેન્શન કહેશું, અને ઉષ્મા વિકિરણ એટલે કે રેડિયેશન. જો ઉષ્મા વહન છે ને એ મુખ્યત્વે ઘન પદાર્થ માટેની ચર્ચા છે. એમાંય ખાસ કરીને ધાતુઓ અને અમુક પ્રકારના જે દ્રવ્યો છે કે જે ઉષ્માનું વહન કરે છે, ધાતુનો સળિયો હોય અથવા તો આપણે જે ધાતુની ચમચી છે, આવા પ્રકારનું કોઈ પણ ધાતુનું જે પાત્ર છે એ બધામાં ઉષ્માનું જે વહન થાય છે ને એ ઘન પદાર્થમાં મુખ્યત્વે થતી આ ઘટના છે. નો ડાઉટ પ્રવાહી અને વાયુ માટે પણ ઉષ્મા વહનની ઘટના થાય, પણ એનું પ્રમાણ ઓછું. એના વિશે આપણે હમણાં ઉષ્મા વહન વિશે જે ટોપિક ભણશું ને એમાં વિસ્તૃતમાં આવશે. પણ એટલું કહી શકીએ કે ઉષ્મા વહન, કન્ડક્શન એ ત્રણેય પ્રકારના પદાર્થમાં થાય છે, ઘન પ્રવાહી વાયુમાં. પણ મુખ્યત્વે આ ઘટના ઘન પદાર્થમાં થતી ઘટના છે. તો એનેથી આગળ ઉષ્માનયન આપણે કહીએ છીએ ને એ સ્પેસિફિકલી તરલ માટે જ થાય છે, અને તરલમાં માત્ર બેનો જ ઉલ્લેખ થશે, પ્રવાહી અને વાયુ. જો તરલ એટલે કે જેનું વહન થઈ શકે, તો પ્રવાહી છે, વાયુ છે, એનું વહન થઈ શકે. તો ઉષ્માનયનની ઘટના જે કહેવાય છે ને એ સ્પેસિફિકલી તરલમાં થશે, એટલે કે પ્રવાહી અને વાયુમાં થશે. ધ્યાન રાખજો, ઉષ્મા વહનની ઘટના ત્રણેયમાં થશે, પણ ઉષ્માનયનની ઘટના માત્ર પ્રવાહી અને વાયુમાં થશે. ઘન પદાર્થમાં ઉષ્માનયનની ઘટના ન થાય. શું કામ ન થાય એ પણ જ્યારે આપણે આ ટોપિકની ચર્ચા કરશું ત્યારે સ્પષ્ટ થઈ જશે કે ભાઈ ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનથી થાય છે કે ઉષ્માનયનથી, એ કેમ નક્કી થાય છે, એ કઈ રીતે જુદું પડે છે, એ જેમ ટોપિકમાં આગળ વધશે એમ સ્પષ્ટ થશે. તો ત્રીજો પ્રકાર જેને આપણે ઉષ્મા વિકિરણ કહીએ છીએ ને એમાં માધ્યમની જરૂર નથી. જો કોઈ પણ પ્રકારના માધ્યમ વગર જે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ને, હા માધ્યમ હાજર હોય તોય ઉષ્મા વિકિરણ પસાર થશે, પણ એવું જરૂરી નથી કે કોઈ ને કોઈ માધ્યમ હશે. જો આમાં માધ્યમ આવ્યા
પણ આ પ્રકારનું ઉષ્માનું પ્રસરણ એવું છે કે જેમાં માધ્યમ હોવું જરૂરી નથી. હા, માધ્યમ હોય તોય થશે ખરા પ્રસરણ, પણ માધ્યમ હોવું જરૂરી નથી. હવે 3 માટેનું નાનકડું એક એક્ઝામ્પલ આપી દઉં કે ધાતુનો સળિયો જ્યારે એક છેડો ગરમ તાપમાને રહેલી જ્યોત ઉપર રાખશો તો થોડી વારમાં બીજા છેડાને આપણે ગરમ અનુભવશું. તો એ ધાતુના સળિયામાં જે ઉષ્મા એક છેડાથી બીજા છેડા પર પહોંચીને એ ઉષ્મા વહન કન્ડક્શનનું એક્ઝામ્પલ છે. એમાં શું થાય છે વિસ્તૃતમાં આગળ ભણશું. બીજું, કોઈ પાત્રની અંદર પાણી ભરેલું છે, એને તળિયેથી બીકર વડે ગરમ કરીએ છીએ તો પાણીનો ઉપરનો ભાગ થોડી વાર પછી ગરમ અનુભવાશે. આપણે બીકરના તળિયે બર્નર રાખ્યું છે પણ થોડી વાર પછી પાણીનો ઉપરની સપાટી છે પણ ગરમ અનુભવાશે. તો એમાં પણ તળિયેથી ઉપર સુધી જે ઉષ્મા આવી એમાં ચોક્કસ ઘટના થાય છે જેને ઉષ્માનયન કહેવાય છે. જે ઉષ્મા વહન કરતા સેજ અલગ છે. ધાતુના સળિયામાં ઉષ્મા એક છેડાથી બીજા છેડે પહોંચે ને એની બદલે પાણીમાં તળિયેથી ગરમ કરીએ છીએ અને ઉપરની સપાટી પાણીની ગરમી અનુભવાય છે, ગરમ અનુભવાય છે. એ બેમાં પ્રક્રિયા જુદી રીતે થાય છે એટલે એના બે અલગ નામ આપ્યા છે. એવું આપણે સ્પષ્ટ કર્યું. તો ત્રીજો પ્રકાર માટે આપણા માટે ખૂબ જ જાણીતી વસ્તુ છે. આપણેથી સેંકડો હજારો કિલોમીટર દૂર સૂર્ય છે એની ગરમી પણ અહીં અનુભવીએ છીએ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો વિશાળ વિસ્તાર કેવો છે? શૂન્યાવકાશ. કાંઈ પણ માધ્યમ નથી છતાં ત્યાંની ગરમી આપણા સુધી પહોંચે છે. કોની મદદથી? ઉષ્મા વિકિરણ રેડિયેશનથી. જો એમાં વચ્ચે માધ્યમની જરૂર નથી. એ સિવાય ઉષ્મા વિકિરણનું એક બીજું એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કોઈ જગ્યાએ લાકડાથી બળતા હોય અને તાપણું કરેલું હોય તો દૂરથી જેની ગરમીનો અનુભવ થશે એ પણ ઉષ્મા વિકિરણનો જ એક ભાગ છે. તો આપણે જે વિભાગની ચર્ચા શરૂ કરી છે એમાં આ 3 વિશે વિસ્તૃતમાં ભણવાનું છે. પણ હાલની તકે આપણે સૌથી પહેલા શરૂઆત કરશું ઉષ્મા વહન કન્ડક્શન એની ચર્ચા પહેલા શરૂઆત કરીએ. એના રિલેટેડ થોડીક સૂત્રાત્મક વાત આવશે. એ સૂત્ર સાથે સંકળાયેલા બે ખૂબ જ અગત્યના ઉદાહરણો આવશે. ત્યારબાદ આપણે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણની વાત આગળ વધશે. ઉષ્માનું પ્રસરણ હીટ ટ્રાન્સફરનો પહેલો પ્રકાર ઉષ્મા વહન કન્ડક્શન વિશેની ચર્ચા આપણે વિસ્તૃતમાં કરીએ. જો સૌથી પહેલી વસ્તુ કે બે પાસેના વિભાગો તાપમાનના તફાવતને લીધે જે ઉષ્મા એક ભાગમાંથી બીજા ભાગમાં જશે ને એને ઉષ્મા વહન કહીશું. પણ એમાં વધારે ભાગ ભજવતી ઘટના છે ઘન પદાર્થો માટે છે. હવે ટેક્સ્ટબુકના વર્ણનમાં એક માહિતીનો ઉલ્લેખ નથી. એ જરા હું વિસ્તૃતમાં કહી દઉં. જો ધાતુનો સળિયો હોય એના એક છેડાને કોઈ જ્યોત સાથે સંપર્કમાં રાખેલો હોય તો જ્યાં જે છેડો જ્યોતના સંપર્કમાં છે એ છેડો ગરમ થશે, એની પાસેનો છેડો કમ્પેરેટિવલી ઠંડો હશે. તો ઉષ્મા હંમેશા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જશે. વળી એ ઉષ્મા મેળવશે તો ગરમ થશે તો એની પાસેનો ભાગ એના કરતા કમ્પેરેટિવલી ઠંડો છે તો વળી ત્યાંથી ઉષ્મા વધારે તાપમાનવાળા ભાગથી ઓછા તાપમાનવાળા ભાગ તરફ જશે. તો આમ ક્રમશઃ આ ઘટના બનશે. ટેક્સ્ટબુકમાં આ રીતે વર્ણન નથી, માત્ર એટલું વાક્ય કે પાસેના ભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન થાય. પણ ખરેખર એ પ્રક્રિયા એવી થતી હોય કે જે છેડો ગરમ જ્યોતના સંપર્કમાં છે એનું તાપમાન વધારે, એની પાસેના ભાગનું તાપમાન ઓછું, ઉષ્મા વધારેથી ઓછા તાપમાનમાં ગઈ પણ એ ભાગે તાપમાન મેળવ્યું, ઉષ્મા મેળવી એટલે એનું તાપમાન વધ્યું તો વળી એની બાજુના ભાગનું તાપમાન એના કરતા ઓછું હશે તો ત્યાંથી ઉષ્મા વળી વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ગઈ. આમ ખરેખર પાસના બે ભાગના તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન થાય છે, ઉષ્માનું પ્રસરણ થાય છે, જેને ઉષ્મા વહન કન્ડક્શન કહેવાય છે.
તો આટલું બધું વાક્ય ટેક્સ્ટમાં નથી આપ્યું, માત્ર આટલી ચર્ચા આપી છે. મેં કીધું એ પ્રમાણે કે તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન. ધાતુના સળિયાનો ઉલ્લેખ કર્યો છે. એમાંય વિશેષ ખરેખર ઘટના એવી બનતી હોય કે ધાતુના જે છેડાને ઊંચા તાપમાને રાખીએ છીએ ને, ત્યાં ધાતુના અણુઓ મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે, વાઇબ્રેટ કરશે. તો સળિયાનો જે છેડો આપણે ગરમ કરશું ને, એ છેડાના અણુઓ ના દોલનો વધી જશે. જેની અસર એની બાજુના અણુઓમાં થશે, તો એના દોલનો વધી જશે, કારણ કે અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય. નોંધવાની વાત એ છે કે આ ઘન પદાર્થમાં મુખ્યત્વે થતી ઘટના, જેને આપણે વારંવાર કહીએ છીએ, એના અણુઓ એક સ્થાનથી બીજા સ્થાને જઈ ના શકે. જો ઘન પદાર્થના બંધારણની ખાસિયત કે ઘન પદાર્થમાં અણુ પરમાણુઓ ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા હોય, એ પોતાના સ્થાનની આસપાસ માત્ર વાઇબ્રેટ થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે. જ્યારે આપણને ખ્યાલ છે કે પ્રવાહી અથવા તો વાયુમાં અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા હોય છે. જો પ્રવાહીની અંદર અથવા તો વાયુની અંદર પણ એવું થતું હોય કે જે ભાગને આપણે ગરમ કરીએ છીએ એના વાઇબ્રેશન અણુઓની અસર બીજા ભાગમાં થઈ, એના વાઇબ્રેશનની અસર ત્રીજા ભાગમાં થઈ, અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જતા હોય, પ્રવાહી અને વાયુમાં જઈ શકતા હોય, પણ ઘટના એવી થાય છે કે પ્રવાહી અને વાયુમાં અણુઓના વાઇબ્રેશન જ થાય છે, અને એકના વાઇબ્રેશનની અસર બીજાને, બીજાના વાઇબ્રેશનની અસર ત્રીજાને થાય છે, તો એ ઉષ્મા વહન થશે. જે આગળ જતા ઉષ્મા નયન સાથે કઈ રીતે જુદું છે એ આપણે ચર્ચા કરશું. પણ થોડું મેં તમને સમજાવ્યું કે આ રીતે મુખ્યત્વે ઘનમાં થતી ઘટના પ્રવાહી વાયુમાં થશે, પણ એમાં જો ઘનની જેમ જ એક અણુના વાઇબ્રેશનની અસર બીજાને, બીજાની અસર ત્રીજાને થાય, અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા ન હોય, તો એ ઉષ્મા વહન થયું, થર્મલ કન્ડક્શન થયું. તો શરૂઆતમાં આવી ચર્ચા સાથે ત્રણેયનું કમ્પેરિઝન છે કે ભાઈ વાયુઓ છે ને એમાં ઉષ્મા વાહકતા ઓછી છે, એમાં ઉષ્મા વહનની ઘટના બહુ ઓછી થાય, કારણ કે વાયુઓમાં તો અણુ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. એમાં ત્યાં ને ત્યાં રહી વાઇબ્રેશનની અસર બાજુના ભાગને થાય, એના વાઇબ્રેશનની અસર એના પછીના ભાગને થાય, એવી ઘટના ઓછી થાય. એટલે વાયુઓમાં ઉષ્મા વહન ઓછું થશે, પ્રવાહીમાં ઉષ્મા વહન વાયુ કરતા વધારે થાય પણ ઘન કરતા ઓછું, એવું કમ્પેરિઝન થશે. તો આટલી વાત જે ટેક્સ્ટબુકની શરૂઆતની છે ને, એને પહેલા હું ટેક્સ્ટબુકમાંથી વાંચી દઉં. તો આપણે જે ચર્ચા પૂરી કરીને એ ટેક્સ્ટબુકનો આ ટોપિકનો ઉષ્મા વહન ટોપિકનો પેલો પેરેગ્રાફ, જે હજી ઉષ્મા વહનની પ્રાથમિક માહિતી સમજાવે છે, એ મેં ચર્ચા કરી. પછી ટેક્સ્ટબુકમાંથી જરા રિપીટ કરી દઉં, પછી નવી વાત આગળ વધારું. તો જુઓ, પદાર્થના પાસેના બે વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉષ્માના પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય. તો મુખ્ય વસ્તુ લખી કે બે વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે થતી યાંત્રિક ઘટના. ધારો કે ધાતુના સળિયાના એક છેડાને જ્યોતમાં મૂકીએ તો થોડી જ વારમાં સળિયાનો બીજો છેડો એટલો ગરમ થશે કે તમે ખુલ્લા હાથે તેને પકડી શકશો નહીં. તો આ ધાતુના સળિયાના એક્ઝામ્પલની ચર્ચા બીજા મુદ્દામાં આવશે. તો એનેથી આગળ અહીં સળિયામાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહન દ્વારા સળિયાના ગરમ છેડાથી તેના જુદા જુદા ભાગોમાંથી પસાર થઈને બીજા છેડા સુધી જશે, જેના વિશે વિસ્તૃતમાં મેં હમણાં સમજાવ્યું. પછી ત્રણેયનું કમ્પેરિઝન છે કે વાયુઓની ઉષ્મા વાહકતા ઓછી છે, જ્યારે પ્રવાહીઓની ઉષ્મા વાહકતા ઘન અને વાયુઓની વચ્ચેની હોય છે. તો આટલી જે ચર્ચા થઈ ને એ ઉષ્મા વહનની, કંડક્શનની પ્રાથમિક માહિતી થઈ. હવે આ ઉષ્મા વહનને માપવું છે, માત્રાત્મક રીતે ચર્ચા કરવી છે કે ભાઈ સળિયામાં એક છેડાને ગરમ રાખીએ છીએ, બીજો છેડો એના કરતા નીચા તાપમાને છે, ત્યારે કેટલી ઉષ્મા એક છેડાથી બીજા છેડા સુધી પહોંચે છે. વળી એ ગણવા માટે આપણે એક રાશિ કરશું, ઉષ્મા વહનનો દર, એટલે કે એકમ સમયમાં કેટલી ઉષ્મા એક છેડેથી બીજા છેડે પહોંચી. એકમ સમયમાં એટલે કે એક સેકન્ડમાં કેટલી ઉષ્મા એક છેડાથી બીજા છેડે પહોંચી, એ ઉષ્મા વહનનો દર કહેવાય. તો એ ઉષ્મા વહનનો દર માપવો છે, ગણવો છે.
તો એના માટેની થોડીક સૂત્રાત્મક ચર્ચા આવશે અને એના માટે જે ગોઠવણીનો ઉપયોગ કરવો છે ને એ આવા પ્રકારની ગોઠવણી છે કે ધારો કે ધાતુનો એક સળિયો છે જેની લંબાઈ L છે, એના આછેનું ક્ષેત્રફળ A છે, એના બે છેડા જુદા જુદા તાપમાને છે. TC, આ છેડાનું તાપમાન TC દર્શાવ્યું, આ છેડાનું તાપમાન TD દર્શાવ્યું. વળી આપણે એમ કહીએ કે TC ગ્રેટર ધેન TD છે તો ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જશે. તો આ રીતે ઉષ્માનું એક છેડાથી બીજા છેડા તરફ વહન થતું હશે. એ દરમિયાન પ્રાયોગિક રીતે અમુક અવલોકનો લીધા કે ઉષ્મા વહનનો દર, વારંવાર શબ્દ વાપરીએ છીએ, ઉષ્મા વહનનો દર, જેને ઉષ્મા પ્રવાહ પણ કહેશું, અને એ ભૌતિક રાશિની સંજ્ઞા H વડે દર્શાવીએ છીએ. હવે એના માટેના શું અવલોકન લીધા એ ચર્ચા કરું એ પહેલા ફરી ધ્યાન દોરી દઉં કે હમણાં મેં થોડી વાર પહેલા શું કીધું, સળિયાની લંબાઈ કેટલી છે, આછેનું ક્ષેત્રફળ કેટલું છે, એના તાપમાનના છેડાઓના તાપમાન ક્યાં ક્યાં છે. વળી બાજુઓ અવાહક છે તો આ લીટીવાળો ભાગ જે છે ને એ ખરેખર અવાહક બાજુઓ છે. એનો મતલબ કે આ સળિયો અને આજુબાજુનું પરિસર એની વચ્ચે ઉષ્માનો વિનિમય નહીં થાય, આ અવાહક છે. એક છેડાથી ઉષ્મા દાખલ થશે ને બીજા છેડાથી બહાર આવશે એવી સિચ્યુએશન આપણે લઈએ છીએ તો બાજુઓ અવાહક છે. વળી ઉષ્મા વહનનો દર, જેને ઉષ્મા પ્રવાહ કહેવાય, એની જે પ્રાયોગિક અવલોકનો લીધા ને એ સ્થાયી અવસ્થા માટેના છે. તો ઉષ્મા વહનમાં સ્થાયી અવસ્થા એટલે શું? એ આમ તો ઘણી વિસ્તૃત ચર્ચા છે, પણ હું તમને શોર્ટમાં કહું કે જો તમે એક છેડાને ઊંચા તાપમાને રાખશો અને એ છેડાનું ઊંચું તાપમાન નિશ્ચિત રહેવું જોઈએ, બદલાવું ન જોઈએ. બીજા છેડે નીચા તાપમાને હશે પણ એ પણ નિશ્ચિત રહેવું જોઈએ. એક્ઝામ્પલ રૂપે દાખલા તરીકે એક છેડો ઉકળતા પાણીના સંપર્કમાં રાખ્યો અને બીજો છેડો બરફના સંપર્કમાં રાખ્યો. હવે ઉકળતા પાણીને તમે ઉષ્મા આપશો ને તો એનું તાપમાન તો કેટલું જળવાઈ રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ. જ્યાં સુધી પાણી પૂરેપૂરું વરાળમાં નહીં ફેરવાય ત્યાં સુધી. અને આપણે પાણી પૂરેપૂરું વરાળમાં ફેરવાય નહીં એ પહેલા જ પ્રાયોગિક અવલોકનો લઈએ છીએ. એટલે આ છેડો દાખલા તરીકે ઉકળતા પાણીના સંપર્કમાં હોય તો અહીંયા તમે ગમે એટલી ઉષ્મા આપો પાણીને, એ ઉષ્મા સળિયામાં દાખલ થશે, સળિયામાંથી વહન થશે, પણ અહીંયા તાપમાન કેટલું જળવાઈ રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ. સામેના છેડે બરફથી ઉષ્મા મેળવશે, નો ડાઉટ બરફ ઉષ્મા મેળવશે એટલે બરફ ઓગળવા માંડશે, પણ જ્યાં સુધી પૂરેપૂરો બરફ નહીં ઓગળે ત્યાં સુધી એનું તાપમાન તો 0 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. તો આ બાબતો તો અગાઉ ભણી ગયા કે વરાળ પૂરેપૂરી ન બને ત્યાં સુધી પાણી 100 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહે, બરફ પૂરેપૂરો પીગળે નહીં ત્યાં સુધી એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહે. એ બધી ચર્ચાઓ અગાઉ આવી ગઈ. તો જ્યાં સુધી અહીંયા પાણી પૂરેપૂરું વરાળમાં ન ફેરવાઈ જાય, બરફ અહીંનો પૂરેપૂરો પાણીમાં ઓગળી ન જાય, એ પેલા બધા અવલોકનો લીધેલા છે. એટલે છેડા ઉપરના તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને 0 ડિગ્રી સેલ્સિયસ પ્રયોગ દરમિયાન નિશ્ચિત જળવાઈ રહ્યા. આવી સિચ્યુએશન જરૂરી હશે સ્થાયી અવસ્થા માટે. આ કાંઈ પણ વર્ણન ટેક્સમાં નથી, માત્ર એટલું કે થોડા સમય બાદ સ્થાયી અવસ્થા પ્રાપ્ત થશે. હજુ સ્થાયી અવસ્થા વિશે બીજી ચોખવટ કરું કે આ છેડો 100 ડિગ્રી સેલ્સિયસ અને આ છેડો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિશ્ચિત હશે ને ત્યારે શરૂઆતમાં કેવું થાય કે અહીંની ઉષ્માને મળશે એટલે આ ભાગનું તાપમાન વધ્યું હોય, પણ એ ઉષ્મા અહીંયા આપી દેશે એટલે વળી આ ભાગનું તાપમાન વધ્યું હશે. એમ કરતા કરતા નો ડાઉટ ઉષ્મા એક છેડાથી બીજા છેડા જશે ને એમ ક્રમશઃ આ 100 ડિગ્રી સેલ્સિયસ અને આ 0 ડિગ્રી સેલ્સિયસ નિશ્ચિત હશે ને તો ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જતા અંતર સાથે તાપમાન ક્રમશઃ ઘટતું હશે. તો જો TC થી TD સુધી જતા તાપમાન અંતર સાથે ઘટતું હશે. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ નિશ્ચિત છે, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ નિશ્ચિત છે, તો અહીંથી અહીંયા સુધીમાં તાપમાન ઘટ્યું, પણ ડાયરેક્ટ 100 થી 0 ન થાય. અહીંયા 100 છે તો અહીંયા 90 છે, તો અહીંયા 80 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા 70 છે, એમ કરતા કરતા અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ. તો તાપમાન ક્રમશઃ ઘટશે. જો TC થી TD સુધી તાપમાન અંતર સાથે ઘટતું હશે અને છેડાઓના તાપમાન નિશ્ચિત હશે.
જોજો ટેક્સ્ટમાં એકદમ શોર્ટમાં આપેલા વાક્યને ખરેખર આ રીતે સ્પષ્ટ રાખવાનું છે કે છેડા પરના તાપમાનો નિશ્ચિત છે, ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જતા તાપમાન ક્રમશઃ અંતર સાથે ઘટે છે, શરૂઆતમાં જે તે વિભાગના તાપમાન વધ્યા હોય પણ થોડી વાર સુધી તમે પ્રયોગ કન્ટિન્યુ રાખો ને તો જે તે વિભાગના તાપમાનો અચળ થઈ જાય. શરૂઆત પૂરતું જ આ વિભાગનું તાપમાન થોડુંક વધ્યું હોય, આનું વધ્યું પણ નો ડાઉટ આના કરતા ક્રમશઃ ઘટતું હોય, પણ એક તબક્કે આ બધા વિભાગોના જે તે વિભાગના તાપમાન નિશ્ચિત થઈ જશે. જેમ છેડાના તાપમાન નિશ્ચિત છે ને એમ જે તે વિભાગના તાપમાનને નિશ્ચિત થઈ જશે અને એ ગરમથી ઠંડા છેડા તરફ ક્રમશઃ ઘટતા હશે. એ જ અવસ્થાને સ્થાયી અવસ્થા કહેવાય, જેના વિશે આવું કાંઈ પણ વિસ્તૃતમાં સમજાયું નથી ટેક્સ્ટ બુકમાં. અને એવી સ્થાયી અવસ્થામાં કે જેમાં છેડા પરના તાપમાનો બદલાતા ન હોય, વચ્ચેના તાપમાનો ક્રમશઃ ઘટતા હશે પણ જે તે વિભાગના તાપમાનો નિશ્ચિત થઈ ગયા હશે, એવી સ્થિતિ માટેનું સૂત્ર આપણે ભણીએ છીએ. એવી સ્થિતિમાં શું અવલોકન કર્યું? તો પેલું અવલોકન કે ઉષ્મા વહનનો દર, જેને ઉષ્મા પ્રવાહ કહીએ છીએ, એટલે કે એક સેકન્ડમાં કેટલી ઉષ્મા પસાર થાય છે એ એક તો આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. અને સ્વાભાવિક છે કે આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું વધારે હશે એટલી વધારે ઉષ્મા પસાર થશે. તો આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. બીજું, આ તાપમાનનો તફાવત જેટલો વધારે, TC - TD જેટલો વધારે એટલું વધારે ઉષ્માનું વહન થશે. મેં તમને હમણાં કીધું કે આ છેડો 100 ડિગ્રી અને આ છેડો 0 ડિગ્રી સેલ્સિયસ છે, પણ જો આ છેડો 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય અને આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય તો તાપમાનનો તફાવત વધારે થયો, વધારે ઉષ્મા એક છેડાથી બીજા છેડા સુધી જશે અને એ પ્રમાણે ઉષ્મા પ્રવાહ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. આ બીજું અવલોકન નોંધવામાં આવ્યું. ત્રીજું, જેટલી લંબાઈ વધારે હશે ને એટલું એક છેડાથી બીજા છેડે પહોંચતા વાર લાગવાની છે, તો ઉષ્મા પ્રવાહ ઓછો થઈ જશે. તો એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. ખરેખર આવા પ્રકારના અવલોકન સાથે તૈયાર થતું આ સૂત્ર, પણ એમાં હજી એક સ્ટેપ ઉમેરવાનું છે. જુઓ, સળિયામાં એક છેડાથી ઉષ્મા બીજા છેડા સુધી જતી હોય એના આપણે બે પ્રયોગ કરીએ. બે સળિયામાં આછેનું ક્ષેત્રફળ સરખું રાખીએ, બે સળિયાના છેડાના તાપમાનના તફાવત એક સરખો રાખીએ, બે સળિયાની લંબાઈ એક સરખી રાખીએ. તો ભાઈ આપણે આવી ગોઠવણી કરીએ કે આછેદ સરખું છે, છેડાના તાપમાનના તફાવત સરખો છે, સળિયાની લંબાઈ સરખી છે, તો ભાઈ ઉષ્મા પ્રવાહ સરખો થાય ને? ના. જો સળિયાનું દ્રવ્ય જુદું જુદું હોય, એક સળિયો એલ્યુમિનિયમનો હોય ને બીજો સળિયો તાંબાનો હોય, તો ભલે ને તમે આ ત્રણે ત્રણ વસ્તુ એક સરખી રાખી તોય ઉષ્મા વહન જે થશે, ઉષ્મા વહનનો દર જુદો જુદો હશે. કોઈ એક ધાતુમાં ઉષ્માનો પ્રવાહ વધારે મળે તો બીજી ધાતુમાં એની સરખામણીમાં ઉષ્મા પ્રવાહ ઓછો મળે. તો એટલે હવે અહીંયા જે રાશિ ઉમેરવા જઈએ છીએ એ સળિયો કયા દ્રવ્યનો છે એની ખાસિયત થશે અને એના માટે જે રાશિ સપ્રમાણતા અચળાંક K તરીકે આવે છે એ સપ્રમાણતા અચળાંક K ને એ દ્રવ્યની ઉષ્મા વાહકતા કહેવાશે. એ દ્રવ્યની ઉષ્મા વાહકતા કહેવાશે. યાદ કરાવું તમને, બીજા પ્રકરણમાં પારિમાણિક સૂત્રો ભણતી વખતે ઉષ્મા વાહકતા K નું પારિમાણિક સૂત્ર આપણે ભણ્યા છીએ. વળી ઉષ્મા વાહકતા K નું પારિમાણિક સૂત્ર ભણતી વખતે ત્યાં જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો ને એ હજી આના પછી નું એક સ્ટેપ ઉમેરો કરીને મળતું સમીકરણ છે, જેનો હજી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. આપણે અત્યારે ઉષ્મા પ્રવાહનું સૂત્ર લખ્યું છે, એમાં આ K ને ઉષ્મા વાહકતા કીધી, પણ આમાં હું હમણાં નાનકડો ફેરફાર કરીશ. જે ફેરફારનો ઉલ્લેખ એ ટેક્સ્ટમાં નથી, પણ એ જે હું નાનકડો ફેરફાર કરીશ ને એના પછી જે પરિણામ સૂત્ર તૈયાર થશે ને એનો ઉપયોગ કરીને તમે ઉષ્મા વાહકતા K નું પારિમાણિક સૂત્ર મેળવેલું છે. એ સ્ટેપ કરું એ પહેલા આટલી વાત પાછી ધ્યાન દોરી દઉં. સ્થાયી ઉષ્મા અવસ્થા તો મેં તમને એકદમ સારી રીતે સ્પષ્ટ સમજાવી કે સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું. હજી એકવાર કહી દઉં,
કે છેડાના તાપમાનો નિશ્ચિત, નો ડાઉટ એક છેડો ઊંચા તાપમાને, બીજો છેડો નીચા તાપમાને, પણ એ તાપમાનો બદલાતા ન હોવા જોઈએ. દરેક વિભાગના તાપમાન ક્રમશઃ ઘટતા હશે, પણ એ પણ જે તે તાપમાન સમય સાથે અચળ જળવાઈ ગયા હોય એવી સિચ્યુએશન સ્થાયી અવસ્થા છે. અને એમાં ઉષ્મા પ્રવાહ આછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, તાપમાનના તફાવતના સમપ્રમાણમાં અને સળિયાની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ એ સાથે સળિયાના દ્રવ્યને રજૂ કરતું એક ચોથું પદ આવે છે, જે સપ્રમાણ અચળાંક કે તરીકે છે, એને ઉષ્મા વાહકતા કીધી. આ ઉષ્મા વાહકતા કે ના એકમ વિશે પણ હમણાં માહિતી આવે છે, એ અલગથી આપણે ચર્ચા કરશું. એ પહેલા મેં તમને કીધું કે ટેક્સ્ટમાં ખાલી આ સૂત્ર આપ્યું છે, પણ હું એક વિશેષ સ્ટેપ કરી દઉં તમને કે H જેના માટે વારંવાર શબ્દ વપરાય છે ઉષ્મા પ્રવાહ, તો આ જગ્યાએ H ની જગ્યાએ હું Q/T લઉં છું. જોજો, H એટલે Q/T એટલે એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા Q. આ ઉષ્મા પ્રવાહ થયો. આ સ્ટેપ ભલે ટેક્સ્ટમાં નથી પણ ઉપયોગમાં આવશે. હવે કે એ તાપમાનનો તફાવત છેદમાં L. આમાંથી મારે Q ને સૂત્રનો કરતા બનાવવું હોય તો T સામે આવી જશે. તો જે પરિણામ તૈયાર થશે એ Q બરાબર કે એ તાપમાનનો તફાવત TC - TD છેદમાં લંબાઈ L સાથે સ્મોલ t સામે ગુણાકારમાં આવી જશે. તો આ જે પરિણામ મળ્યું ને એ ભલે અત્યારે ટેક્સ્ટમાં થિયરીના ઉલ્લેખમાં નથી, પણ આને ઉષ્મા પ્રવાહ કહેવાય. એટલે એક સમયમાં એક સેકન્ડમાં કેટલી ઉષ્મા પસાર થાય છે એનું સૂત્ર કહેવાય. અને આ ટી સમયમાં પસાર થતી ઉષ્મા Q નું સૂત્ર કહેવાય. તો એક વિશેષ સ્ટેપ તમને ટેક્સ્ટ કરતા શું વધારાનું સમજાયું કે પસાર થતી ઉષ્મા Q નો ડાઉટ આછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. આછેદ વધારે વધારે ઉષ્મા પસાર થશે. તાપમાનના તફાવત જેટલો વધારે એટલી વધારે ઉષ્મા પસાર થશે. લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે એ આપણને ખ્યાલ આવી ગયું. પણ પસાર થતો ઉષ્માનો જથ્થો સમય T ના પણ સમપ્રમાણમાં છે. જેટલો સમય તમે બે છેડાના તાપમાનો જુદા જુદા રાખી અને પ્રયોગ વધારે સમય કરશો તો પસાર થતો ઉષ્માનો જથ્થો Q વધારે હશે. તો પસાર થતો ઉષ્માનો જથ્થો Q સમય T ના સમપ્રમાણમાં થયો. તો આ ઉષ્મા પ્રવાહનું સૂત્ર આ T સમયમાં પસાર થતી ઉષ્માના જથ્થા Q નું સૂત્ર. આ બે વસ્તુમાં ફેર. અને એ પ્રમાણે ટેક્સ્ટ કરતા એક વધારાનું સૂત્ર આપણે તૈયાર કર્યું કે એ તાપમાનના તફાવત ઇન્ટુ સ્મોલ t ના છેદમાં L. આમાંથી કે ને સૂત્રનો કરતા બનાવી ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર તમે બીજા ચેપ્ટરમાં મેળવેલું છે. એક વખત રિફર કરજો, ફરીથી જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ બરાબર આનો ઉપયોગ કરીને આપણે ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર મેળવ્યું. પણ ત્યારે આના વિશે વિસ્તૃતમાં ચર્ચા થઈ શકતી નથી. હવે તમને ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર પૂછાય તો તમને આ સૂત્ર વિશે કોઈ માહિતી આપવામાં નહીં આવે. તમારે યાદ રાખવું પડશે Q બરાબર કે એ તાપમાનના તફાવત ઇન્ટુ સ્મોલ t ના છેદમાં L, જેને કહેવાય T સમયમાં પસાર થતી ઉષ્માના જથ્થા Q ના સૂત્ર ઉપરથી K નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, યાદ રાખવાનું છે. અને આ સૂત્ર ઉષ્મા પ્રવાહનું અને T સમયમાં પસાર થતી ઉષ્માના જથ્થા Q નું સૂત્ર શોર્ટ ક્વેશ્ચન ગણતરી વાળા હોય, દાખલાઓ છે એમાં સતત ઉપયોગમાં આવવાનું છે. આપણે જે વાત પૂરી કરી એમાં પહેલા ઉષ્મા વહનને સમજાવતા ત્રણેક મુદ્દા છે, વ્યાપક ચર્ચાઓ. એનો પહેલો પેરેગ્રાફ મેં ચર્ચા કરી ટેક્સ્ટબુકમાં વાંચીને રિપીટ કરી દીધો. બીજા ભાગની અંદર આકૃતિના વર્ણન સાથે સ્થાયી ઉષ્માવસ્થાની વિસ્તૃત ચર્ચા સાથે સૂત્રાત્મક માહિતી છે. આ બધી ચર્ચાને ટેક્સ્ટમાંથી વાંચીને રિપીટ કરવાની જરૂર નથી. પણ આ જેટલી વાત આપણે પૂરી કરીને એ એક થિયરીના પ્રશ્ન તરીકે બનશે. ઉષ્મા વહન સમજાવી, ઉષ્મા પ્રવાહનું સૂત્ર જણાવો. જેમાં નોંધ તરીકે વધારાનું આ સૂત્ર. ટેક્સ્ટબુકમાં અહીંયા સુધીની વાતનો એક પ્રશ્ન બનાવશું, પણ આ પ્રશ્ન સાથે નોંધમાં એક અલગ વસ્તુ આપણે તૈયાર કરીએ, જે પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં ખૂબ જ ઉપયોગી થશે. એવી એક ચર્ચા આ સૂત્રાત્મક માહિતી સાથે આપણે વધારાની તૈયાર કરીએ. ઉષ્મા વહનમાં
જે સૂત્ર આપણે ટેક્સમાં આવ્યું ને એ ઉષ્મા વહનમાં H એટલે ઉષ્મા પ્રવાહ છે. જુઓ આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં આ H જેનું નામ છે ઉષ્મા પ્રવાહ, અને એ જે ઉષ્મા પ્રવાહ છે, જે ઉષ્મા વહનનો દર છે, એ H ની જગ્યાએ હમણાં થોડી વાર પહેલા આપણે શું લખ્યું હતું? Q/T, એમાંથી T સામે લઈ જઈ Q ને સૂત્રનો કરતા બનાવ્યું હતું. તો આ ઉષ્મા પ્રવાહ H બરાબર Q/T, અને ખરેખર H ની જગ્યાએ Q/T બનાવીને જ આપણે આ સૂત્ર તૈયાર કર્યું, પણ એ H ઉષ્મા પ્રવાહ એટલે કે Q/T ને અલગથી આપણે ધ્યાનમાં લઈએ ને તો આ થશે એકમ સમયમાં પસાર થતી ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહેવાય. એવું વાક્ય પણ બની શકશે. તો આના માટે શું વાક્ય બની શકશે? તો બરાબર ધ્યાન આપજો. એકમ સમયમાં પસાર થતી ઉષ્માના જથ્થાને, જો એકમ સમયમાં પસાર થતા ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહેવાય છે. તો આ રીતે ઉષ્મા પ્રવાહની વ્યાખ્યા થશે. એકમ સમયમાં પસાર થતા ઉષ્માના જથ્થાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ થશે ઉષ્મા પ્રવાહ. અને આપણે હંમેશા સૂત્રમાં છેદને એકમ લઈને બોલતા હોઈએ. આ રાશિ અલગથી ટેક્સ્ટમાં વ્યાખ્યાયિત નથી કરી, પણ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજું, આ રાશિ અલગથી આપણે વ્યાખ્યાયિત કરી, એનું સૂત્ર અને વ્યાખ્યા સાથે એનો આપણે એકમ પણ તૈયાર કરીએ તો એસઆઈ એકમ થશે ઉષ્માનો જથ્થો જૂલમાં થાય, સમય સેકન્ડમાં થશે તો જૂલ પ્રતિ સેકન્ડ, અને આ જૂલ પ્રતિ સેકન્ડને વોટ કહેવાતું હોય છે. તો ઉષ્મા પ્રવાહ વોટ એકમમાં આપેલું હોય અથવા જૂલ પ્રતિ સેકન્ડ લખ્યું હોય તો ક્યાંક તમને એવું આપ્યું હોય કે ઉષ્મા વહનનો દર આટલા વોટ છે, અથવા તો ઉષ્મા વહનનો દર આટલા જૂલ પ્રતિ સેકન્ડ છે, તો એ ઉષ્મા પ્રવાહ છે એ ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો બરાબર? અથવા તો વિકલ્પ છે એમાં તમને વોટ અથવા તો જૂલ સેકન્ડ ઇનવર્સ સાથે આંકડાઓ આપ્યા હોય તો એ શું ગણ્યું હશે? ઉષ્મા પ્રવાહ ગણ્યું હશે, એ ખ્યાલ આવી જાય. બીજી બાબત, આ તો જૂલ પ્રતિ સેકન્ડ એસઆઈ એકમ થયો, પણ ઘણી વખત વ્યવહારિક એકમમાં ઉષ્માનો જથ્થો કેલરીમાં લેવાય તો જૂલ પ્રતિ સેકન્ડની જગ્યાએ કેલરી પ્રતિ સેકન્ડ પર લઈ શકાય. જૂલ પ્રતિ સેકન્ડની જગ્યાએ કેલરી પ્રતિ સેકન્ડ અથવા તો કેલરી સેકન્ડ ઇનવર્સ. આપણે બે દાખલા એવા જોયા કે જેમાં અમુક રાશિઓમાં એકમ જૂલની બદલે કેલરી વાપરેલો છે, તો એ અહીંયા પણ બની શકશે. તો ઘણી વખત તમને ઉષ્મા પ્રવાહ કેલરી સેકન્ડ ઇનવર્સમાં આપ્યું હોય તો એક સેકન્ડમાં કેટલી કેલરી પસાર થાય છે એનો ઉલ્લેખ થયો કહેવાય. હવે આ જે નવી રાશિ ઉષ્મા પ્રવાહ છે એના પારિમાણિક સૂત્રની વાત કરવા જશું તો ઉપર ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા ઉર્જા છેદમાં સમય, અને ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થશે. આપણને ખબર છે M1 L2 T-2 સાથે છેદમાં T1 આવે ને તો M1 L2 T-3 એનું પારિમાણિક સૂત્ર થશે. તો જુઓ આપણે એક નવી રાશિ અલગથી વ્યાખ્યાયિત કરી લીધી કે જે H નું સૂત્ર ટેક્સ્ટબુકમાં આપ્યું છે, ઉષ્મા પ્રવાહ એનું સૂત્ર, એની વ્યાખ્યા, એના એકમ, એસઆઈ એકમ સાથે બીજો વ્યવહારિક એકમ કેલરી પ્રતિ સેકન્ડ અને એનું પારિમાણિક સૂત્ર. હવે એક હજી ડિફરન્ટ રાશિ તમને કહું. આ જે આપ્યું છે ને TC - TD ના છેદમાં L, આટલો ભાગ જો આપણે અલગ લઈએ ને તો આકૃતિમાં L અંતરમાં તાપમાન TC અને TD નો તફાવત છે. બરાબર સાંભળજો, સળિયાના L અંતરમાં તાપમાનનો તફાવત TC - TD છે, પણ સળિયાના વચ્ચેના નાનકડા ભાગ DX જેટલા અંતરમાં તાપમાનનો તફાવત DT હોય તો એ રાશિ છે એને તાપમાન પ્રચલન ઇંગ્લિશમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહે છે. DT/dx આવી રીતે હું લખું છું ને એ ખરેખર TC - TD ના છેદમાં L. તો આની જગ્યાએ DT/dx, જેનો મતલબ એમ થાય
કે જરૂરી નથી કે સળિયાના કેપિટલ એલ લંબાઈના છેડાના તાપમાન ટીસી અને ટીડી નો જ ઉપયોગ કરીએ. વચ્ચેનો થોડોક નાનકડો ભાગ લઈએ પણ એ ભાગમાં એક છેડે કેટલું તાપમાન, બીજા છેડે કેટલું તાપમાન અને એ બે વચ્ચેનું અંતર, તો એ તાપમાનના તફાવતના છેદમાં અંતર લેશું ને તો આખા સળિયા માટે તાપમાનના તફાવતના છેદમાં અંતર, અથવા તો એ સળિયાના નાનકડા ભાગ માટે તાપમાનના તફાવતના છેદમાં અંતર લેશું, એક સરખું મળે એને તો સ્થાયી અવસ્થા કહેવાય છે. એટલું બધું ટેક્સ્ટમાં વિસ્તૃતમાં આપ્યું નથી પણ જરૂરી છે. અને એને નામ આપ્યું છે તાપમાન પ્રચલન. એટલે ખરેખર આપણી ટેક્સ્ટમાં જેનો ઉલ્લેખ નથી એ વિશેષ વસ્તુ એ પણ ધ્યાન રાખજો કે સ્થાયી અવસ્થામાં જોજો ઉષ્મા વહનની ઘટનામાં સળિયામાં સ્થાયી અવસ્થામાં તાપમાન પ્રચલન એક મૂલ્ય થઈ ગયું હોય અને તાપમાન પ્રચલન એક મૂલ્ય થઈ ગયું એનો અર્થ એવો થશે કે આખા સળિયા માટે તમે તાપમાનના તફાવતના છેદમાં સળિયાની લંબાઈ લ્યો અથવા તો એના નાનકડા ભાગ માટે તાપમાનના તફાવતના છેદમાં એ ભાગનું અંતર લેશો તો એ તાપમાનના તફાવતના છેદમાં અંતર આખા સળિયા માટે લ્યો કે નાનકડા ભાગ માટે લ્યો એક સરખું આવે, તાપમાન પ્રચલન એક સરખું થાય, એ જ સ્થાયી અવસ્થા છે. અને એ બાબતનો એન્ટ્રન્સ એક્ઝામના એમસીક્યુ સોલ્વ કરવામાં ઉપયોગ થતો હોય છે. એટલા માટે આપણે આ ચર્ચા કરી છે. ટેક્સ્ટ કરતા વધારાની ચર્ચા અહીંયા જ આપણે ઉમેરી દઈએ આ ટોપિક સાથે જ. વળી તમે જુઓ, આને આપણે એમ કહી શકીએ કે એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત. એ આખા એલ લંબાઈના સળિયાની વાત કરું કે નાનકડા ભાગની, છેદને હંમેશા એકમ લઈને બોલાશે તો સળિયાના એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહેવાશે. તો આવી તાપમાન પ્રચલનની વ્યાખ્યા થશે. વળી નવી રાશિ આવે છે તો એનો કંઈક એકમ આવશે. એકમ તાપમાન માટે એસઆઈ એકમ કેલ્વિન અને અંતર મીટર. તો આમ એસઆઈ એકમ કેલ્વિન પ્રતિ મીટર થાય. જોજો તાપમાન પ્રચલન આ શબ્દોનો ઉલ્લેખ ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામ રિલેટેડ એમસીક્યુમાં થતો હોય ને આપણે એમ આ શું છે એનો ટેક્સ્ટમાં ઉલ્લેખ નથી એટલે આપણે ટોપિક સાથે સાથે વાત કરી લઈએ છીએ. તાપમાન પ્રચલન એકમ આપ્યો હોય કેલ્વિન પ્રતિ મીટર. કેલ્વિન પ્રતિ મીટર જોઈએ એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે તાપમાનના તફાવતના છેદમાં અંતર થયું. અને ઘણી વખત વ્યવહારિક એકમ કેલ્વિનની બદલે ડિગ્રી સેલ્સિયસ હોય, મીટરની બદલે સેન્ટીમીટર હોય, ઘણી વખત ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટરે હોય. આ એસઆઈ એકમ કહેવાય, પણ એ સિવાય અલગ અલગ એકમ આવી શકે. એમાં તાપમાન એકમ કેલ્વિન અથવા ડિગ્રી સેલ્સિયસ, અંતરનો એકમ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર એવી અલગ અલગ શક્યતાઓ સાથે એકમો આપ્યા હોય. અને ત્યારે આપણે ઘણી વખત જુદા એકમ પદ્ધતિમાં આપ્યું હોય ને એસઆઈમાં ફેરવવું હોય તો ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવું પડે, સેન્ટીમીટર કે મિલીમીટર હોય તો એને મીટરમાં ફેરવવું પડે. અને એ પ્રમાણે તાપમાન પ્રચલનને એસઆઈ એકમમાં લઈ આવવું પડતું હોય. તો આ રાશિ મેં અલગથી સમજાવી ટીસી માઇનસ ટીડી ના છેદમાં એલ. અને ખરેખર આટલા ભાગને તાપમાન પ્રચલન જે કહેવાય ને, તો આમ ખરેખર જ્યાં આ વિસ્તૃતમાં પ્રાયોગિક અભ્યાસ આપ્યો છે ને ત્યાં આવી વાતનો ઉલ્લેખ છે કે ઉષ્મા પ્રવાહ તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં છે. જેટલું એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત વધારે હશે એટલો ઉષ્મા પ્રવાહ વધારે મળશે. ખરેખર ડિટેલ બાકી આવું છે જેનો ટેક્સ્ટમાં ઉલ્લેખ નથી. તો ઉષ્મા પ્રવાહ આટલા ભાગને ટીસી માઇનસ ટીડી બાય ટેલ ને તાપમાન પ્રચલન કહે છે એ તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં છે. તો બે રાશિ આપણે અલગથી વ્યાખ્યાયિત કરી. ત્રીજી રાશિ આપણે જે લઈએ છીએ એ ખરેખર આમાંથી હું સૂત્રનો કરતા બનાવું કે ને, અને એ કે ને શું કહેવામાં આવે છે તો ઉષ્મા વાહકતા. જો ઉષ્મા વાહકતા નવી રાશિ હું આમાંથી કે ને સૂત્રનો કરતા બનાવું ને તો કે બરાબર QL ના છેદમાં એ તાપમાનનો તફાવત ઇન્ટુ ટી આવશે. હવે આ જે સૂત્ર બનાવ્યું ને એનેથી તો તમને એનો એકમ સમજાશે, પારિમાણિક સૂત્ર સમજાશે. બીજું અહીંયા હું પારિમાણિક સૂત્રની ચર્ચા કરતા ભૂલી ગયો
તો તાપમાન પ્રચલન dt બાય dx સંજ્ઞા વાપરીએ છીએ ને, એમાં પારિમાણિક સૂત્ર તમે જો તૈયાર કરશો ને, તો ઉપર તાપમાન માટે કેલ્વિન, અંતર માટે L1, તો m0 L1 T0 અને કેલ્વિન માટે k+1 અને અંતર નીચે છે એટલે L-1. તો જો તાપમાન માટે K1 અને અંતર નીચે છે એટલે ઉપર લઈએ એટલે L-1. આ પારિમાણિક સૂત્ર થયું તાપમાન પ્રચલનનું. આ mLT સાથે આપણે K ભેગું લખવું હોય તો K0 લખાય, કારણ કે આપણે જે ઘટનાઓ લઈએ છીએ ને એ mLT K સ્વરૂપના પારિમાણિક સૂત્ર તૈયાર થાય ને એટલે. તો ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલનના પારિમાણિક સૂત્ર થયા, એકમ અને પારિમાણિક સૂત્ર શોર્ટ ક્વેશ્ચન માટે અગત્યના થયા. હજી ત્રીજી રાશિ માટે તમને એકમ અને પારિમાણિક સૂત્ર આનેથી તૈયાર થશે, પણ એ પહેલા વ્યાખ્યા માટે આપણે જો આ તાપમાન પ્રચલન લઈ લઉં અહીંયા dt બાય dx અને એને હું k ને સૂત્રનો કરતા બનાવું તો એક ડિફરન્ટ સૂત્ર તૈયાર કરીએ. અહીંયા હું dt બાય dx લઈ લઉં અને k ને સૂત્રનો કરતા બનાવું. જોજો બરાબર. તો આ a સાથે dt બાય dx નીચે આવે છે, a સાથે dt બાય dx નીચે આવે છે. તો જે પ્રકારની વ્યાખ્યા હાલ આપણી ટેક્સ્ટમાં નથી પણ ક્યાંક જોવા મળશે તમને, આને મેં dt બાય dx લઈ લીધું તાપમાન પ્રચલન, એને છેદમાં લીધું a ભેગું, અહીંયા h છે જેને ઉષ્મા પ્રવાહ કહેવાય. તો આવું આપણે વાક્ય ઘણી જગ્યાએ જોવા મળે, જે ધ્યાનમાં રાખવા જેવું ખરું કે કોઈ સળિયાના એકમ આચ્છેદના ક્ષેત્રફળ અને એકમ તાપમાન પ્રચલન દીઠ પસાર થતા ઉષ્મા પ્રવાહને તેની ઉષ્મા વાહકતા કહેવાય. આવું વાક્ય. તો જો એકમ આચ્છેદના ક્ષેત્રફળ અને એકમ તાપમાન પ્રચલન દીઠ ઉષ્મા પ્રવાહને, તો આ બંનેને આપણે છેદને હંમેશા એકમ લઈને વ્યાખ્યા આપતા હોઈએ. તો એકમ આચ્છેદના ક્ષેત્રફળ અને એકમ તાપમાન પ્રચલન દીઠ પસાર થતા ઉષ્મા પ્રવાહને, h ઉષ્મા પ્રવાહને ઉષ્મા વાહકતા કહેવાય. એનો મતલબ કે જો બે સળિયાઓ છે, બંનેમાં એકમ આચ્છેદનું ક્ષેત્રફળ એક મોટું એક નાનું હોય, પણ આપણે બેના એકમ આચ્છેદનું ક્ષેત્રફળ લઈએ, બેમાં એકમ તાપમાનનું પ્રચલન લઈએ, તો એક કરતા બીજામાં ઉષ્મા પ્રવાહ વધારે મળે, એક કરતા બીજામાં ઉષ્મા પ્રવાહ વધારે મળે તો એની ઉષ્મા વાહકતા વધારે છે. પહેલાને આપણે બેમાં એકમ આચ્છેદનું ક્ષેત્રફળ લીધું, એકમ તાપમાન પ્રચલન લીધું. એકમ તાપમાન પ્રચલનનો મતલબ થાય 1 કેલ્વિન પ્રતિ 1 મીટર, એટલે 1 મીટર દીઠ 1 કેલ્વિનનો ફેરફાર, 1 મીટર દીઠ 1 કેલ્વિનનો ફેરફાર એ એકમ તાપમાન પ્રચલન કહેવાય. અથવા તો બીજા એકમ પદ્ધતિમાં એમ કહેવાય કે 1 સેન્ટીમીટર દીઠ 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર, એ એકમ ફેરફાર થયો. બે સળિયામાં આપણે 1 સેન્ટીમીટર દીઠ 1 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો તફાવત હોય તો એક સરખું એક તાપમાન પ્રચલન કહેવાય, એકમ તાપમાન પ્રચલન કહેવાય. પણ જો એકમ આચ્છેદ અને એકમ તાપમાન પ્રચલન દીઠ ઉષ્મા પ્રવાહ વધારે એમ એની ઉષ્મા વાહકતા વધારે. તો આ રીતે એકમ આચ્છેદ અને એકમ તાપમાન પ્રચલન દીઠ ઉષ્મા પ્રવાહને ઉષ્મા વાહકતા કહેવાય. મેં તમને કીધું એ પ્રમાણે આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ આપણે નવી ઉમેરી. ઉષ્મા પ્રવાહ, તાપમાન પ્રચલન, ઉષ્મા વાહકતા. એકમો, પારિમાણિક સૂત્ર આના પણ આવશે. તો ત્રણેયના એકમો થયા, ત્રણેયના પારિમાણિક સૂત્ર થયા. આ 3 દુ ને 6 ઇઝી શોર્ટ ક્વેશ્ચન તો એ થયા. એ સિવાય આના ઉપયોગવાળી વાતો આવશે. આમાંથી મેં જે કે ને સૂત્રનો કરતા બનાવ્યું બે જુદી જુદી રીતે, એ પણ તમને ઉપયોગમાં આવી શકે. એકમની વાત કરશું તો જુઓ, જૂલ, અહીંયા મીટર અને મીટર સ્ક્વેર છે, એમાંથી એક વાર કેન્સલ થઈને છેદમાં મીટર વધશે. તો જૂલ, મીટર, કેલ્વિન અને સેકન્ડ. તો આમ થશે જૂલ, સેકન્ડ ઇનવર્સ, મીટર ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. બરાબર કોન્સન્ટ્રેશન ની જુઓ, અહીંયા મીટર અને મીટર સ્ક્વેર, એમાંથી એક વખત મીટર નીચે વધ્યું. તો ઉપર ઉષ્મા ઉર્જા જૂલ સિવાય નીચે મીટર,
કેલ્વિન અને સેકન્ડ, પણ એ બધા ઉપર આવશે તો ઇનવર્સ થાય. મીટર, કેલ્વિન ને સેકન્ડ ઇનવર્સ થાય. ટેક્સમાં આવો એકમ આપ્યો છે, પણ કઈ રીતે આવ્યો છે સમજાય નહીં. એ કે ને સૂત્રનો કરતા બનાવો તો આવે, એ આ પ્રકારના સૂત્રથી આવે. આનેથી આપણે સમજવું મુશ્કેલ થાય. જૂલ સેકન્ડ ઇનવર્સ ને વોટ કહેવાય, હમણાં આપણે કીધું. જૂલ સેકન્ડ ઇનવર્સ ને વોટ કહેવાશે, તો આની જગ્યાએ વોટ પણ લખી શકાશે. અને એ રીતે બીજો એકમ બનશે વોટ, મીટર ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. ઉપરાંત આ ઉષ્મા વાહકતા કે નું પારિમાણિક સૂત્ર બીજા ચેપ્ટરમાં ભણાવી દીધું છે. Q એટલે ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, એટલે ઉર્જાનું. અહીંયા L1 ક્ષેત્રફળ માટે L2, અહીંયા તાપમાન માટે K1, તાપમાનના તફાવત માટે K1. એ તફાવત હોય કે એક તાપમાન હોય, તાપમાન માટે K1 હોય તો તાપમાનના તફાવત માટે K1 અને સમય માટે T1. અને સાદરૂપ આપીને બનતું પારિમાણિક સૂત્ર તૈયાર કરીને અહીંયા લખવાનું થશે, જે ઓલરેડી બીજા ચેપ્ટરમાં ભણાવી ચૂક્યા છીએ. એના સ્ટેપ્સ અહીંયા અત્યારે હું કરી નહીં શકું, ડાયરેક્ટ યાદ નથી, એટલે તમારે મેળવીને અહીંયા લખવાનું છે. તો આપણે જેની ચર્ચા પૂરી કરી એ ઉષ્મા પ્રવાહ, તાપમાન પ્રચલન, ઉષ્મા વાહકતા. ટેક્સ્ટ બુકમાં આપેલા માત્ર આ એક પરિણામ સાથે, આ પરિણામ, આ 1, 2, 3, 4 સૂત્રો, એના સાથેની આ બધી ચર્ચાઓ એન્ટ્રન્સ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી. ઇવન ટેક્સ્ટના દાખલામાં આ બધી બાબતો સ્પષ્ટ હશે એટલું વધારે સારી રીતે સમજાશે. તો ટેક્સ્ટ કરતા ઘણી વધારાની વસ્તુ તમારે, હમણાં થોડી વાર પહેલા એક પ્રશ્ન થિયરીનો કર્યો હતો ને, એ થિયરીના પ્રશ્ન સાથે નોંધ તરીકે આને લખી નાખવાનું છે, અને આને એવી જ રીતે તૈયાર કરવાનું જ છે. બાજુ ઉષ્માનું પ્રસરણ, હીટ ટ્રાન્સફરના 3 પ્રકારમાંથી પહેલો પ્રકાર પૂરો. હવે પછી આપણે ચર્ચા આવશે ઉષ્માનયન, ઉષ્મા વિકિરણની. પણ ઉષ્મા વહન, કન્ડક્શન જેને કહેવાય છે, એના કોઈ પણ ગણતરી વાળા શોર્ટ ક્વેશ્ચન અથવા તો દાખલાઓ હશે, એમાં અત્યારે જે ચર્ચા કરીને એનો ઉપયોગ આવશે. આ પૂરેપૂરી વાત ઉષ્મા વહનની આના આધારિત જોવા મળતી હોય છે. એને આપણે વિસ્તૃતમાં સમજ્યા છીએ, નોંધ તરીકે લખવા ઉપરાંત તૈયાર પણ કરવાનું છે. હજુ એક નાનકડી વસ્તુ ઉમેરી અને એક ચોખવટ કરી લઈએ. જો અહીંયા મેં પારિમાણિક સૂત્ર લખી આપ્યું છે તમને, જે તમને મેળવતા બીજા પ્રકરણથી આવડે છે. પણ એક બીજી વસ્તુ જે ઉમેરવી છે ને, એ તમને જોવા મળશે ટેક્સ્ટ બુકમાં 294માં પેજ ઉપર ટેબલ આપેલું છે. એ ટેબલમાં સૌથી છેલ્લે ઉષ્મા વાહકતા કે એની માહિતી સાથે જે તમને સાઈડમાં સૂત્ર આપ્યું છે ને, ઉષ્મા પ્રવાહ H નું, જે ખરેખર મેં આ સ્ટેપ લખતી વખતે મેં તમને શું કીધું હતું કે અહીંયા આપણે dt/dx લઈ લઈએ તો સૂત્ર થશે ka dt/dx. તો જુઓ આ રીતના ka dt/dx સૂત્ર બને છે. બીજી એક અગત્યની વસ્તુ જોજો, આપણે જે અત્યારે સૂત્ર તૈયાર કર્યું, જો આપણે જે સૂત્ર તૈયાર કર્યું ને, જેમાં TC - TD ના છેદમાં L, જેને dt/dx લીધા, એવું સ્ટેપ ઓલરેડી લખેલું છે 294માં પેજ ઉપર, પણ એનો થિયરીમાં ક્યાંય ઉલ્લેખ નથી. બીજું, એ સૂત્રમાં અહીંયા ઋણ નિશાની આવશે. અહીંયા આપણે ઋણ નિશાની આગળ લખી શકશું આના પ્રમાણે સ્ટાન્ડર્ડ, પણ આપણે જેના માટે આ લખ્યું છે વ્યાખ્યા માટે ઋણ નિશાનીની જરૂર નથી. ખરેખર કે ની વ્યાખ્યા માટે મેં આમાંથી કે ને સૂત્રનો કરતા બનાવ્યું છે, પણ સ્ટાન્ડર્ડ રીતે ત્યાં ઋણ નિશાની પણ આવે છે. એ શા માટે એ પણ હમણાં કહી દઉં. પણ ઉષ્મા પ્રવાહના ટેક્સ્ટ બુકના આ સૂત્ર સાથે આ પરિણામ ટેક્સ્ટમાં લખ્યું છે પ્રકરણને અંતે, પારિમાણિક સૂત્ર અને એકમવાળા ટેબલ સાથે, પણ કોઈ સમજૂતી આગળ નથી થિયરી દાખલામાં. અહીંયા માઇનસ નિશાની એટલે છે કે અંતર સાથે તાપમાન ઘટતું હોય, એટલે જ્યારે તમે એક છેડાને ઉગમ બિંદુ લ્યો ને બીજો છેડો જે કાંઈ અંતરે હોય, તમે અંતર દાખલા તરીકે ઉગમ બિંદુથી બીજો છેડો 10 સેન્ટીમીટર અંતરે છે, તો 10 - 0 કરશો તો આ છેડાના તાપમાનમાંથી આનું બાદ કરશો
તો ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જતા તમે તાપમાન પ્રચલન લ્યો તો નીચા તાપમાનમાંથી ઊંચું તાપમાન બાદ કરશો માઇનસમાં આવશે. તો તાપમાન પ્રચલન હંમેશા લ્યો ને એ તમે જો અંતર વધતા જશો તો વધારે અંતરમાંથી ઓછું અંતર બાદ કરો તો સામે ઓછા તાપમાનમાંથી મોટું તાપમાન બાદ થશે. તાપમાન પ્રચલન માઇનસમાં આપ્યા હોય ઘણી જગ્યાએ. હવે તાપમાન પ્રચલન માઇનસમાં એ મૂકો તો માઇનસ માઇનસ પ્લસ થઈને ઉષ્મા પ્રવાહનું સૂત્ર તો હંમેશા પ્લસમાં જોશે એટલે માઇનસ નિશાન એડવાન્સમાં મૂકી રાખે છે. ઘણી જગ્યાએ તમે ગણતરી વાળો એકાદો એમસીક્યુ જોશો ને તો એમાં એવું આપ્યું હોય તાપમાન પ્રચલન -4 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર. એનો મતલબ 1 સેન્ટીમીટર થી 4 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થાય છે અંતર સાથે. હવે માઇનસમાં આપ્યું હોય તમારે ઉષ્મા પ્રવાહ ગણવું હોય એ માઇનસમાં તમે મૂકી દો તો ઉષ્મા પ્રવાહ માઇનસમાં આવશે. ઉષ્મા પ્રવાહ રાશિ તો ધનમાં જોઈએ. તો તમને જે તાપમાન પ્રચલન -4 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર આપ્યું એ મૂકો તો માઇનસ માઇનસ પ્લસ થઈને ઉષ્મા પ્રવાહ પ્લસમાં મળે ને એના માટેની આ વ્યવસ્થા છે. એ પણ મેં વધારાની વાત તમને આમાં ઉમેરી દીધી છે. તમે ઘણા એમસીક્યુ જોતા હશો તો તાપમાન પ્રચલન માઇનસમાં આપ્યું હશે જેનો મતલબ અંતર સાથે તાપમાન ઘટ્યું હોય. અર્થે સમજાવ્યો. આંકડાકીય એક્ઝામ્પલ આપ્યું કે તાપમાન પ્રચલન -4 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર નો મતલબ થાય 1 સેન્ટીમીટર થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. અને એવી રીતે આપેલા તાપમાન પ્રચલનને માઇનસમાં અહીંયા મૂકો તો માઇનસ માઇનસ પ્લસ થઈને ઉષ્મા પ્રવાહ તો ધનમાં જ રિપ્રેઝન્ટ થવો જોઈએ કે એકમ સમયમાં કેટલી ઉષ્મા પસાર થઈ તો ધન મૂલ્ય જોઈએ એટલે એડવાન્સમાં સૂત્રમાં ઋણ નિશાની મૂકેલી છે. તો આ બધી ચર્ચાઓ તો મેં વધારાની કીધી પણ વિશેષ એક બીજી માહિતી પણ આપણે ઉમેરી દીધી અને એ બધું ધ્યાનમાં રાખજો.